મારે કેવું છે એટલે આટલો ટાઈમ થયો બરાબર છે, વોટ બી લે છે 20 વર્ષ થયા, 20 વર્ષમાં આ લોકો એક વાર બી ઇન્ક્વાયરી કરવા જાય કે ના જાય? અને મેન મુદ્દાની વાત એ છે કે રોડ આ લોકો પાસ બી કરાવી દીધો છે, ખાલી કાગરે પર કામ થઈ ગયું હશે, અંદર પૈસાની વેચણી પણ થઈ ગઈ છે, અને આ રોડ પાસ થયો નથી. અને થઈ બી ગયો હશે ને તો બી આ લોકો પૈસા અંદર સગે વગે અંદર મિલી વખત કરીને ખાઈ બી ગયા હશે, પ્રજાને ખબર પડતી નહીં, એને સોસાયટી વાળા કોઈને પણ ખબર નહીં હોય. સોસાયટીમાં આ લોકો બી જાણ કરવું જોઈએ કે અમે તમારે ત્યાં રોડ બનાવેલી આ કરાવી આ સુવિધાને બધું બોલે છે બરાબર, તો આ લોકો આપવી જોઈએ ખરેખર. અને ના આલ્યું તો મોઢે નાખે છે કે અમે કામ કરવું નથી, અમે વોટ લેવા આવીએ ને એવું કહી તો તમને અમને બી ખબર પડે. પછી અમે આવા જ નહીં દઈએ, અહીં બહાર બેનર મારી દઈશું કે બહાર કોઈ અંદર સોસાયટીના ગેટમાં અંદર વોટિંગ માંગવા આવવું નહીં. આટલો તળાવ પાસ થયું હતું બરાબર રિનોવેશન માટે, એ પણ અડધું જ થયું છે. એના રિનોવેશનના પૈસા કઈ ગયા? રિનોવેશન તો તળાવનું થયું જ નહીં બરાબર. આટલામાં તળાવનું તમે જાણતા હશો પેપરમાં એનું પણ આવેલું જ છે, એ બી પાસ થયેલું જ છે. અડધી જ કામગીરી છે, એમાં ખાલી પેલા ડિવાઈડરના જે બ્લોક બેહાડી દીધા છે ત્યાં તળાવની આજુબાજુ, ખાલી એસએસની પેલી ફેન્સિંગ મારી દીધી છે, તો એના બી પૈસા કઈ ગયા? મને તો લાગે છે અટારા જે કોર્પોરેટર જે બી હશે એ બધા ચોર જ છે, એ બધાની મિલી ભગત છે. અને વોર્ડ નંબર 12 તો ભિખારી જ છે. અહીંયા એ લોકો રોડ બનાવતા હતા, મેં કીધું એ લોકોને, મેં કહ્યું આ ઠાણા ઠીંગડી કેમ મારો છો? મેં કીધું આખો બનાવો ને બનાવો હોય તો અમારથી અમારી અંદર આવતું નથી, તો તમે અહીંયા ઠીંગડા મારવા આવો છો તો તમારી અંદર કઈ ના આવ્યું? તમે જુઓ છો જાઓ છો અહીંયાથી બરાબર, તમારી ગાડી બી જાય છે તો તમારે બનાવવો જ જોઈએ, ઝક મારીને બનાવવો જોઈએ, તમારું કામ છે કરવાનું. અને ના થાય તો ના કહી દો, અમે તમારે ત્યાં આવીને અમે તમારા બૈડા ઉઘાડી નાખશું પછી. એટલે કાયદેસર કામ તો કરવું જ પડશે. અને જો આ વર્ષે રોડ ના બન્યો, અહીંયા વોટ માંગવા આવું નહીં, જો અંદર ઘૂસી ગયા પછી કહેવાનું નહીં કે કઈ કહેવાવાળી થઈ ગઈ. એટલે કોઈ બી નેતા હોય ગમે તેવા હોય, કામ કરવું હોય તો જ વોટ માંગવા આવજો, બાકી કોઈ આવું નહીં.